બનાસકાંઠામાં ભાજપના ગોવા રબારીની હાજરીમાં કોંગ્રેસના આગેવાને ગેનીબેન ઠાકોરને વોટ આપવા અપીલ કરી। સામાજિક પ્રસંગમાં ઠાકરશ્રી રબારીએ ગેનીબેન ઠાકોરને વોટ આપવા અપીલ કરી। આ કાર્યક્રમમાં ધાનેરા પંથકના રબારી સમાજના કોંગ્રેસ અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વિનંતી કરું છું ગેનીબેન ચૂંટણી લડે છે, આપણું હવનું હિત છે, આપણી હાથે કોણ રહેશે કાયમ। એટલે ગેનીબેનને તમે બધા વોટ આલો, બે હાથ જોડી વિનંતી એટલા માટે કરો, કાયમી જોજો કે ઠાકોર સમાજ કે બીજા સમાજો આપણી હાથે જ આવે છે, એટલે જે હાથે રહે આત્માનો અવાજ તમારા અંતરાત્મા પૂછજો એવું કરજો, એટલે કાયમી જવો હજી ગાડું। ગેનીબેન ઠાકોર જેઓ બનાસકાંઠાથી લોકસભાની ચૂંટણીના ઉમેદવાર છે, કોંગ્રેસના ઉમેદવાર, તેમને વોટ આપવા માટે અપીલ કરવામાં આવી છે। કોંગ્રેસ આગેવાન ઠાકરશ્રી રબારી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ઠાકરશ્રીભાઈ, શું માનવું છે આપનું? લોકોને આપે શું અપીલ કરી? લોકોને બસ બનાસની બેન ગેનીબેન ને લોકો તમામ લોકો બેનની સાથે છે, એ આપી કરે। લોકો પૈસા આપે છે, ભાજપની નહીં, બનાસકાંઠાની જનતા લડે છે। ઠાકરસિંહભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ। તો ઠાકરસિંહભાઈનું કહેવું છે કે બનાસની બેન ગેનીબેન છે અને હંમેશા બધાની સાથે ઊભા રહે છે, એટલા માટે એમણે લોકોને અપીલ કરી કે તમામ લોકો ગેનીબેનને મત આપે, એવી ઠાકરસિંહભાઈએ અપીલ કરી।